નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર. પીપલોદમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, હર હર મહાદેવના ગુંજતા નારા વચ્ચે હજારો ભાવિકોની ઉપસ્થિતિ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે આવેલ રામેશ્વર મંદિર પીપલોદ ખાતે મહાશિવરાત્રિના પાવન અવસરે ભવ્ય અને શિસ્તબુદ્ધ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામ હર હર મહાદેવના ગુસ્સા નારાથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. મહાશિવરાત્રિના દિવસે સાંજના સમયે શોભાયાત્રા ભવ્ય રીતે પ્રસ્થાન કરી હતી. શોભાયાત્રા કમલ હાઈસ્કૂલ પીપલોદ પાસેથી પ્રારંભ થઈ દાહોદ રોડ અને બારિયા રોડ માર્ગ વિહરતી અંતે રામેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. માર્ગ દરમિયાન ભક્તોએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો ભક્તો જોડાયા હતા. ડીજેના તાલે યુવાનો ભક્તિભાવ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને ભજન કીર્તનના માધ્યમથી ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને આયોજિત રીતે પૂર્ણ થઈ હતી, જે આયોજનોથી પ્રશંસનીય કામગીરી દર્શાવે છે. પીપલોદ ગામે મહાશિવરાત્રી આ ઉજવણી ધાર્મિક એકતા, ભક્તિ અને સામૂહિક સૌહાર્દનું પ્રતીક બની રહી હતી. રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.